રાજ્યમાં ગરમીએ ભૂક્કા બોલાવ્યા। રાજ્યના 7 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયું। 42.4 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ। અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે વડોદરામાં 41.4 ડિગ્રી, અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કાળઝાળ ગરમીમાં હજુ 5 દિવસ રાહત નહીં મળે। 5 દિવસ આકરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો। ગરમી અંગે હવામાન વિભાગની આગાહી। કાંઠાના ભાગોમાં ગરમ ભેજવાળા હવા ફૂંકાશે। કાંઠાના ભાગોમાં અકળામણનો અનુભવ થઈ શકે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં બફારાનો અનુભવ થઈ શકે। અનેક ભાગોમાં 41 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે। हमारा सौराष्ट्र कच्छ रीजन में तापमान अधिकतम जो तापमान है 40 डिग्री सेंटीग्रेड या उससे ज़्यादा होने का संभावना रहेगा। और जो हमारा तटीय क्षेत्र है इसमें जो अधिकतम तापमान और जो आर्द्रता सामान्य से ऊपर होने के कारण हॉट एंड ह्यूमिड कंडीशन रहने का संभावना रहेगा। कच्छ में हम आज येलो वार्निंग के साथ हीट वेव का वार्निंग दिया गया है। इक्का दुक्का स्थानों में हीट वेव का स्थिति होने का संभावना रहेगी। राज्यના અન્ય મહત્વના સમાચાર। ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે। મોવડી મંડળથી નારાજ કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા અને જંબુસર બાયપાસ ચોકડી પર ભારે વિરોધ પ્રદર્શન કર્યું। કોંગ્રેસના મોટા નેતાઓના બેનરો સળગાવી ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો। વોર્ડ નંબર 2 માં કોંગ્રેસે એક સાથે 2 લોકોને મેન્ડેટ આપતા શરૂઆતથી જ ગૂંચવણ ઊભી થઈ હતી। પહેલા કુતુબુદ્દીન કરણ પટેલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી ઉમેદવાર તરીકે, જેના થોડા સમયમાં સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલા પણ મેદાનમાં ઉતરી ગયા। જો કે ફોર્મ ચકાસણીમાં કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ થઈ ગયું, જ્યારે બાકી બંને ઉમેદવારોને ગ્રીન સિગ્નલ મળી ગયું। આ નિર્ણયથી કાર્યકરોમાં રોષ જોવા મળ્યો। તો આ 2 અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। કાર્યકરોમાં પોસ્ટર સાથે ભારે વિરોધ જોવા મળ્યો। બીજી તરફ જે પૂતળું હતું, જે પોસ્ટર હતા તેને સળગાવવામાં આવ્યા। વોર્ડ નંબર 2 ના કાર્યકરો કે જેઓએ બળવો પોકાર્યો હતો, ફોર્મ રદ થતા જ કાર્યકરો ભડક્યા હતા। જંબુસર બાયપાસ ચોકડી પર ભારે વિરોધ પ્રદર્શન થયું હતું, જેના કારણે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો। કોંગ્રેસના મોટા નેતાના બેનરો સળગાવવામાં આવ્યા હતા। તો ચૂંટણી પૂર્વે ભરૂચ કોંગ્રેસમાં ઘમાસાણ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। સમાચાર સુરતમાંથી। મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાય તે પહેલા જ આમ આદમી પાર્ટી મહિલા મોરચાના પ્રમુખે રાજીનામું આપ્યું। પાર્ટી પ્રમુખના નામે પત્ર લખી નીતાબેન પટેલે રાજીનામું આપ્યું। રાજીનામા સાથે નીતાબેન પટેલનો ગંભીર આરોપ। આમ આદમી પાર્ટીએ રૂપિયા લઈ ટિકિટ વેચી હોવાનો આરોપ લગાવ્યો। આપના મનોજ સોરઠિયા, રજની બાઘાણી, ધર્મેશ ભંડેરી અને રામ ધડુક દ્વારા પોતાના ઓળખીતાને રૂપિયા લઈ ટિકિટ વેચવામાં આવી હોવાના ગંભીર આરોપ લગાવ્યા। પૈસાના વ્યવહારો કરીને ટિકિટો વેચવામાં આવી તેવો ગંભીર આરોપ મૂક્યો છે। પાયાના કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં નથી આવી। નીતાબેન પટેલ મહિલા પ્રમુખની સાથે નવસારી લોકસભાના સહપ્રભારી પણ છે। નીતા પટેલની સાથે મહિલા વિંગના ઉપપ્રમુખોએ પણ રાજીનામું આપ્યું। વિસ્તારોમાં જ્યારે સંઘર્ષ કરવાનો આવ્યો તો રોડ પર ધસરાયા, સંઘર્ષ કર્યો, પોલીસે ડિટેન કર્યા, એફઆરઆઈ દાખલ થઈ, ત્યાર પછી બી બહેનોને બી ત્યાં તેમના વિસ્તારમાં ટિકિટ આપવામાં આવી નથી। એટલે હું આમ આદમી પાર્ટીમાંથી તમામ હોદ્દાઓ પરથી હું આજે રાજીનામું આપું છું અને મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી મહિલાઓ માટે અન્યાય કરી રહી છે। આજે એક સુરત શહેર મહિલા પ્રેસિડેન્ટ તરીકે અગર મને જગ્યા નહીં આપી શકતા હોય તો બીજા અમારા મહિલા વિંગમાંથી ક્યાં કોઈને જગ્યા આપશે। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભામાં મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના મહાનુભાવોએ બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી। સાથે જ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા અને કહ્યું કે સાચી શ્રદ્ધાંજલિ એ કહેવાય કે તમામ લોકો બંધારણને અનુરૂપ જીવે। બંધારણના ઘડવૈયા બાબા સાહેબના મૂલ્યો અને ઉચ્ચ વિચારને યાદ કર્યા। बाबा साहेब ने श्रद्धांजलि आपी। साची श्रद्धांजलि तो ये कहवाय के
દરેકે દરેક નાગરિક સંવિધાને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે હક અને ફરજ બંનેનું પાલન કરીને તમામ નિયમોને પોતાનું કર્તવ્ય સમજીને દેશ માટે જીવવાનો સંકલ્પ કરે, સમરસતા અને સમાનતા તેને કેન્દ્ર સ્થાને રાખીને હેવ એન્ડ હેવ નોટ વચ્ચેની ગેપ પણ પૂરાઈને એક સશક્ત ભારતના નિર્માણનું કામ કરીએ. મહત્વના સમાચાર. અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. નારોલ ગોસિયા પાર્ક 4 રસ્તા પાસે જાહેરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ફરિયાદી શમશાદ અંસારી પર સંજય ઉર્ફે નાસીર અને તેમના પરિજનોએ હુમલો કર્યો. ભૂતકાળના ઝઘડાની અદાવતમાં આરોપી ટોળકીએ હુમલો કર્યો. દંડા પથ્થરથી હુમલો, બાઇકમાં તોડફોડ કરી આગ લગાડવામાં આવી. ફરિયાદીના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો. નારોલ પોલીસે સંજય ઉર્ફે નાસિર ઉર્ફે અંધો, જીબોનો ભાઈ બાબુ મોરલો, સંજયની પત્ની સોનુ અને બડા બાબુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. જૂની ઝઘડાની અદાવતમાં ફરી એક વખત આ હુમલો કરવામાં આવ્યો, પથ્થરમારો થયો, દંડાથી હુમલો કરવામાં આવ્યો, બાઇકમાં આગ લગાડવામાં આવી. અને બીજી તસવીર અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં અરાજકતા ફેલાઈ ગઈ હતી, પરંતુ આ બે ચિત્રો પરથી સ્પષ્ટ થાય છે કે નારોલમાં કઈ રીતે અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે. આજે ઘટના બની છે ગોસિયા પાર્ક 4 રસ્તા પાસે બની છે, જ્યાં જાહેરમાં આ રીતે બબાલ કરવામાં આવી, મારામારી કરવામાં આવી, હુમલો કરાયો. અમદાવાદના વિજલપુર શ્રીનંદ સિટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ. જન્મદિવસ નિમિત્તે યોજાઈ હતી દારૂની મહેફિલ. પોલીસે દરોડા પાડી યુવતીઓ સહિત 10ની ધરપકડ કરી લીધી. દારૂ પીને ધમાલ કરતા હોવાથી પોલીસે જાણ થઈ હતી. પોલીસે દારૂ, બિયરની બોટલ અને 5 મોબાઈલ સહિત 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. વિજલપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી. સમાચારમાં વાત વલસાડની કરીએ. રેલવે ટ્રેક પર મામલતદારે જીવન ટૂંકાવ્યું. ઉમરગામના મામલતદારે કર્યો આપઘાત. ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો. મામલતદાર ડીસી બ્રાહ્મણ કાછે આપઘાત કર્યો હોવાની વિગત. આપઘાતનું કારણ અકબંધ. ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી. ઉમરગામમાં મોડી રાત્રે મામલતદારે ટ્રેન નીચે પડતું મૂકી અને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી. ઘટનાની જાણ થતાં અડધી રાત્રે પોલીસ દોડતી થઈ. મૃતક મામલતદાર એકાદ વર્ષ પહેલા જ ઉમરગામમાં બદલી થઈને આવ્યા હતા. હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. જેમ ઉચ્ચ અધિકારીઓની ચૂંટણીની વિશેષ જવાબદારી આપવામાં આવતી હોય છે, ત્યારે ચૂંટણીના માહોલમાં જ મામલતદાર જેવા ઉચ્ચ અધિકારીએ આપઘાત કરી લીધો હોવાની ઘટનાના કારણે ચકચાર મચી છે. જોકે તેઓએ આ અંતિમ પગલું કેમ ભર્યું તેનું કારણ સામે નથી આવ્યું, ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ રેલવે સ્ટેશન પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાની MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. એબીવીપી દ્વારા આયોજિત સંસ્કાર સંગમ કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીનો ડાન્સનો વિડીયો વાયરલ થયો, જેના કારણે ખળભળાટ મચી ગયો. જેને લઈ વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરી માફી માંગી હતી. અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા. વિડીયોમાં રડતા રડતા વિદ્યાર્થિનીએ કહ્યું કે મેં કોઈ અશ્લીલ કપડાં નહોતા પહેર્યા, પરંતુ માત્ર સાડી પહેરીને મારી કલા રજૂ કરી હતી. મેં કોઈ દેશદ્રોહ નથી કર્યો. હા, કદાચ ગીતની પસંદગીમાં ભૂલ હોઈ શકે, જે બદલ હું માફી માંગુ છું. આ લોકોએ મારી મેન્ટલ હેલ્થ વિશે વિચાર્યું પણ નથી. વડોદરામાં અને દેશમાં બીજા ઘણા મુદ્દાઓ છે, તેને છોડીને મને નિશાન બનાવવામાં આવી. ન તો હું એબીવીપી વાળાને જાણું છું કે ન NSUI વાળાને. મારે કોઈ રાજકીય સંગઠન સાથે કોઈ સંબંધ નથી. શું સામાન્ય ડાન્સે આટલો મોટો મુદ્દો બનાવી કોઈ યુવતીને આ રીતે ટ્રોલ કરવી યોગ્ય છે, તેવો સવાલ ઉઠાવ્યો. बहुत सारे लोग बोल रहे हैं कि मैंने वडोदरा की संस्कारी नगरी में पता नहीं ऐसा क्या कर दिया या अश्लीलता फैला दी है, जबकि मैंने उसमें सिर्फ नॉर्मल साड़ी पहनी हुई थी. हाँ ठीक है, मेरा सॉन्ग सिलेक्शन गलत था सॉन्ग का, इसके लिए मैं आप लोगों से माफी मांगती हूँ. पर ये इतनी भी बड़ी बात नहीं होगी जिसको आपने इतना बड़ा हवा मचा दिया है, जैसे कि मैंने कोई देशद्रोह कर दिया हो. मैं ना एबीपी वालों को जानती हूँ ना NSUI वालों को जानती हूँ. मुझे नहीं पता था कि अगर मैं एक कल्चरल फेस्ट में बॉलीवुड सॉन्ग पे डांस कर लूंगी तो उसका इतना हवा बन जाएगा. मुझे पता होता तो मैं ऐसा कुछ करती ही नहीं. और ये जो NSUI वाले हैं, जिन लोगों ने ये इतना फैला दिया है, इन लोगों ने मेरी मेंटल हेल्थ के बारे में बिल्कुल नहीं सोचा. कोई अश्लील कपड़े नहीं पहने थे, मैंने एक सिंपल साड़ी पहनी थी.
अपने आर्ट को एक स्टेज पर प्रेजेंट किया था। बॉलीवुड सॉन्ग पर डांस कर लूंगी तो उसका इतना बन जाएगा कि मेरे संस्कार भंग कर दिए यहाँ। तो ठीक है, आप लोग बॉलीवुड सॉन्ग भी मत सुनो ना, आप इतने ही संस्कारी बनते हो तो मत सुनो आप बॉलीवुड सॉन्ग भी। कि आप इस वीडियो को शेयर करें और उन लोगों तक पहुंचाएं जो किसी भी लड़की के बारे में सोचते नहीं है कि उस पर क्या बीतेगी, ऊपर बस लोगो लगा देंगी, अश्लीलता फैलाई जा रही है, उससे आपको ये पता नहीं चल रहा है कि मुझ पे क्या बीत रही है। સમાચારમાં આગળ વધીએ સમાચાર પાટણમાંથી રાધનપુરની છાણિયાથર તાલુકા પંચાયત બેઠક બિનહરીફ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા છાણિયાથર સીટ બિનહરીફ થઈ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી ભાજપમાંથી ભગીબેન આહિર અને કોંગ્રેસમાંથી ભજીબેન આહિરે ઉમેદવારી નોંધાવી છાણિયાથર સીટ બિનહરીફ રીતે સત્તાવાર રીતે કાલે જાહેરાત કરવામાં આવશે તેવી વિગત મળી રહી છે। તો ભાજપ ઉમેદવાર ભગીબેન આહિર બિનહરીફ થયા હોવાની વિગતો અહીંયા મળી રહી છે। આપને દ્રશ્ય પર બતાવી રહ્યા છે કે જ્યાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા બિનહરીફ જાહેર થયા છે। ભાજપના ઉમેદવાર સત્તાવાર રીતે આવતીકાલે જાહેરાત થશે તેવી વિગતો મળી રહી છે। આપને જણાવી દઈએ કે કોંગ્રેસમાંથી ભજીબેન આહિરે ઉમેદવારી નોંધાવી હતી। ફોર્મ પાછું ખેંચતા ભાજપ ઉમેદવાર બિનહરીફ। સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનું મિશન અજ્ઞાત ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પહેલા મિશનનું કોંગ્રેસો 2 મનપા માટે મિશન અજ્ઞાત રાજકોટ સુરત મનપા માટે કોંગ્રેસનું મિશન અજ્ઞાત નિલેશ કુંભાણી પ્રકરણનો કોંગ્રેસે બોધપાઠ લીધો છે। મિશન અજ્ઞાનથી કોંગ્રેસે નવી રણનીતિ અપનાવી। કોંગ્રેસે 40 ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડ્યા। ઉમેદવારો માટે સેફ હાઉસ બનાવી કિલ્લેબંધી કરાઈ। તો ચૂંટણી પહેલા કોંગ્રેસે ખૂબ મોટું આ પગલું ભર્યું છે। આપણે જણાવી દઈએ કે 2 મનપા માટે મિશન અજ્ઞાત અપનાવવામાં આવ્યું છે। 40 જેટલા ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ઉમેદવાર માટે સેફ હાઉસ બનાવી કિલ્લેબંધી કરાઈ હોવાની વિગત। સમાચારમાં વાત અમદાવાદે કરીએ। ચૂંટણી પહેલા જ આપને મોટો ઝટકો। ઓઢવ વોર્ડના આપ ઉમેદવારે ફોર્મ ખેંચ્યું પરત। કેતન પટેલે આપમાંથી આપી દીધું રાજીનામું। કેતન પટેલ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। મહત્વનું છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના મત વિસ્તાર નિકોલ વિધાનસભાના ઓઢવ વોર્ડમાં આપ પાર્ટીને ફટકો પડ્યો। ફોર્મ પરત ખેંચ્યા બાદ કેતન પટેલ તાબડતોડ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા। વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો। આમ આદમી પાર્ટીના વાસણ બેઠકના તાલુકા પંચાયતના ઉમેદવાર ભીખુભાઈ પટેલનું રહસ્યમય રીતે અપહરણ થયું હોવાના આક્ષેપ સાથે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। સમગ્ર ઘટનાને લઈ આપના અગ્રણી નેતા અને કાર્યકરોએ મામલતદાર કચેરી પર ભારે હોબાળો મચાવી ધમાલ કરી હતી। ઉમેદવાર અચાનક ગાયબ થઈ જતા પક્ષના કાર્યકરોમાં રોષ ફેલાયો હતો અને આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી હતી। આ મામલતદારના કમ્પાઉન્ડમાંથી ઉપાડીને લઈ ગયા। હવે કોણ લઈ ગયું એ અમને ખબર નથી, પણ એમના ભાઈ જોડે અમારા સહયોગી મિત્રશ્રીના ઉપર ફોન પર ચર્ચા થઈ તો ભીખુભાઈના ભાઈએ એવું કીધું છે, અમારી પાસે કોલ રેકોર્ડિંગ પણ છે। એમણે એવું જણાવ્યું છે કે રોલા ગામના કોઈ એક વ્યક્તિએ એમને ઉપાડી ગયા છે અને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે તમે આમ આદમી પાર્ટીમાંથી જે ફોર્મ ભર્યું છે એ ફોર્મ તમે પરત પાછા ખેંચી લ્યો। નર્મદા જિલ્લામાં સ્થાનિક ચૂંટણી પૂર્વે જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। ડેડિયાપાડા અને સાગબારાના આપના અગ્રણી કાર્યકર વિનેશ કુમાર વસાવાએ તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ધારણ કરી લીધો। વિનેશ વસાવાએ આ પર આક્ષેપ કરતા કહ્યું કે ગત 7 એપ્રિલના રોજ દિલ્હીથી જાહેર થયેલી યાદીમાં નામ હોવા છતાં છેલ્લી ઘડીએ પાર્ટીએ અન્ય વ્યક્તિને મેન્ડેટ આપી દેતા તેની સાથે છેતરપિંડી કરી છે, જેને લઈ અનેક હોદ્દેદારોએ આપ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે। આ ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો આવ્યો છે। મને આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયત પર સીટ આપેલી, એનું દિલ્હીથી ટિકિટ આવેલી 1 મહિના સુધી મને રખડાવી ફર્યા। પછી એન્ડિંગના સમયમાં મને કીધું કે તારું મેન્ડેટ નથી આવ્યું એમ કરી મને મારે જોડે છેતરપિંડી કરેલી છે। આવી રીતે આ ભારતીય જનતા પાર્ટીએ મને સહકાર આપ્યો છે। આમ આદમીની કિંમત ભારતીય જનતા પાર્ટી જાણે છે। આ છે ને આમ આદમી પાર્ટીના જે મતદારો છે એ લોકો છે ને છેતરપિંડી કરે છે। આવી રીતે લોકોને છે ને જૂઠું બોલીને છે ને ફસાવાના કામ કરે છે। વડોદરા
વડોદરાના વોર્ડ નંબર 12માં ચૂંટણી પ્રચાર માટે નીકળેલા ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારોને સ્થાનિક રહીશોના ભારે રોષનો સામનો કરવો પડ્યો. વિસ્તારમાં ગટર લાઇન જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નોને લઈ રોષે ભરાયેલા લોકોએ ભાજપના નેતાઓનો ઘેરાવ કર્યો અને આક્ષેપ કર્યો હતો કે આ લોકો માત્ર વોટ માંગવા સમયે જ દેખાય છે, જ્યારે કામના સમયે કોઈ દેખાતું નથી. સ્થાનિકોએ નેતાઓ સામે હાથ જોડીને વિનંતી કરી હતી કે અમે તમને હાથ જોડીએ છીએ, અહીં વોટ માંગવા આવશો નહીં, એમ કહીને તેમને પાણીચું પકડાવી ચાલતી પકડવા મજબૂર કર્યા. અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. હાર્દિક, શું છે આખો એ મામલો? બિલકુલ, જે સામાન્ય રીતે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આપણે દ્રશ્યો જોઈએ જ છે કે નેતાઓ લોકોના ઘરે ઘરે જાય છે અને ત્યારબાદ બે હાથ જોડીને વોટ માંગે છે. પરંતુ વડોદરા શહેરના વોર્ડ 12માં કંઈક વિપરીત દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ વખતે નેતા નહીં પરંતુ જે મતદારો છે તેઓ નેતાની સામે હાથ જોડી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે તમને બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે અમારા વિસ્તારમાં વોટ માંગવા માટે આવશો નહીં. આ બોલવું લોકોનું એ સામાન્ય વાત છે અને સ્વાભાવિક પણ વાત છે, કારણ કે વડોદરા શહેરની વાત કરીએ તો પ્રાથમિક સુવિધાના અભાવના કારણે નાગરિકો હેરાન પરેશાન છે અને અત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેઓ વોટિંગ માંગવા માટે જાય છે ત્યારે લોકો જે છે તે પોતાનો રોષ વ્યક્ત કરતા હોય છે અને લોકો નેતાઓને મોઢા પર સ્પષ્ટ કહી દેતા હોય છે કે માત્ર ને માત્ર તમે લોકો વોટ લેવા માટે આવો છો, પરંતુ વોટ લીધા બાદ, ચૂંટણી જીત્યા બાદ તમે દેખાતા નથી અને વિકાસ કાર્યો થતા નથી. એટલે ચોક્કસથી અત્યારે ચૂંટણીનો સમય છે અને મતદારો પણ હવે સમજી ગયા છે કે આ જ ખરો સમય છે પ્રાથમિક સુવિધાની માંગણી કરવાનો, નેતાઓને રજૂઆત કરવાનો. ત્યારે વડોદરા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં જે છે તે આ પ્રકારનો લોકોનો રોષ જે છે તે જોવા મળી રહ્યો છે. બિલકુલ, આભાર. વડોદરાના વોર્ડ નંબર 8ના ગોરવા ગામમાં ભાજપ ઉમેદવારોનો વિરોધ. રહીશોએ ધારાસભ્ય સહિત વોર્ડ 8ના ભાજપ ઉમેદવારોનો વિરોધ કર્યો. વિસ્તારમાં ઉદ્ભવતી સમસ્યાઓનું નિરાકરણ ન આવતા લોકોએ રોષ ઠાલવ્યો. પીવાના પાણી અને વરસાદી પાણી ભરાવા જેવી સમસ્યા દૂર કરવાની માંગ કરી. ઢોલના અવાજ નીચે મતદારોનો અવાજ દબાઈ ગયો. મતદારોનો રોષ પારખી ઉમેદવારોએ ચાલતી પકડી. સમાચારમાં આગળ વધી. તમિલ નવા વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી મોદીએ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને તમિલ નવા વર્ષ માટે શુભકામના પાઠવી. નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાને પીએમ મોદી પહોંચ્યા અને નવા વર્ષ નિમિત્તે ભગવાન વિષ્ણુ અને દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી. બંને સાથે મળીને આરતી પણ કરી, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. નારી શક્તિ વંદન અધિનિયમમાં સંશોધન પર બોલ્યા ભૂતપૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર. તેમણે કહ્યું કે મેં આ જોયું છે અને આ સંઘર્ષ 30 વર્ષથી ચાલી રહ્યો છે. तय हुआ था और ये लड़ाई 30 साल से चल रही है. पहले जो गीता मुखर्जी जी बनी थी, मैं उस समय उसके सदस्य थी. पिछले 30 वर्षों से हम लोग संघर्ष कर रहे हैं. ये जब आ जाएगा तो हमें लगेगा हमारा संघर्ष पूरा.